હેલો નમસ્કાર દોસ્તો. અ, આજે આપણે એક સરસ એવું રિઝલ્ટ લઈને આવ્યા છીએ અને રિઝલ્ટ કંઈક જબરજસ્ત મળેલું છે. પણ હું એ મારા મોઢેથી નહીં સાંભળું, જે મેડમને એકચ્યુઅલમાં ફાયદો થયો છે, આ પ્રોડક્ટથી રિઝલ્ટ મળ્યું છે, એમના મોઢાથી જ આપણે સાંભળવાના છીએ, રાઈટ? નમસ્કાર, મને તો તમે દરેક લોકો ઓળખો છો, માય સેલ્ફ ભૂમિકા મકવાણા. અને આજે આપણે સરસ એવી પ્રોડક્ટનું રિઝલ્ટ જોવાના છીએ. મારી જોડે અત્યારે સંકળાયેલા છે રેણુકા શાહ, જેમના મોઢેથી આપણે દરેક વસ્તુ સાંભળવાના છીએ કે એમને કઈ પ્રોડક્ટ યુઝ કરી, એમને શું તકલીફ હતી અને કેવું રિઝલ્ટ મળ્યું છે, રાઈટ? નમસ્કાર મેડમ. નમસ્કાર, હું રેણુકા શાહ અને પાલનપુર થી બિલોંગ કરું છું. અને મને ગેસ એસિડિટી નો પ્રોબ્લેમ છેલ્લા 14 થી 15 વર્ષથી હતો. અને એમાં ડોક્ટરની દવા તો દર વર્ષે લીધી છે. જેમ કે ગરમી આવે ને, ઉનાળામાં સૌથી વધારે પ્રોબ્લેમ થાય. અને જેમ કે હું ક્યારેય કશું તીખું તળેલું ખાઈ જ નથી શકતી, બહારનું પણ નથી ખાઈ શકતી. કોઈ પ્રસંગમાં જ ગયા હોય ને, તો બી હું ત્યાં ખાઈ નથી શકતી. એના પછી મને એક એલિમેન્ટ વેલનેસ ની પ્રોડક્ટ મળી, ઓન એન્ડ ઓન અને એલિમેન્ટ વેલનેસમાં. જે જોયા પછી મને એમ લાગ્યું કે આ પ્રોડક્ટ કદાચ રિઝલ્ટ આપશે કે નહીં એ ખબર નથી. પણ શરૂઆત તો કરી, આટલી બધી એલોપેથિક દવાઓ લીધી છે આટલા વર્ષોથી, અને એમાં એવું છે કે ગેસ એસિડિટી મટી તો નથી જ, પણ ખાલી થોડા ટાઈમ માટે મને રાહત મળતી હતી કે સારું છે એમ. મટી તો નથી જ ગઈ. એના લીધે ધીમે ધીમે વધારે છાતીમાં બળતરા થાય, પેટમાં બળતરા થાય. ધીમે ધીમે એનો બીજા પ્રોબ્લેમ બી શરીરમાં વધતા જતા હતા મારા. એટલે મને એમ થયું કે હવે એલોપેથિક આટલી બધી લેવાથી જો નુકસાન કરતી હોય, તો આયુર્વેદિક લેવી શું ખોટી છે. તો મેં યસ. એમાંથી આપણે લિવેગેન લિક્વિડ અને લિવેગેન કેપ્સુલ, એનો કોર્સ મેં 3 મહિના સતત સળંગ કર્યો. અને એની સાથે છે આપડી 95 સળંગ ઓન 3 એન્ડ ઓન. મહિના એનો કોર્સ કર્યો. એના પછી ઓન એન્ડ ઓન 95 હેલ્થ ડ્રિંક અને લિવેગેન કેપ્સુલ, લિવેગેન લિક્વિડ 3 મહિના લીધા પછી એવું થયું કે હવે લિવેગેન અને લિક્વિડ અને કેપ્સુલ મેં સળંગ 6-7 મહિના સુધી ચાલુ રાખી. અને પછી વચ્ચે 1-8 મહિનો ગેપ કર્યો, પછી પાછી 2-3 મહિના સળંગ લીધી. એવી રીતે 12 મહિના સુધી કન્ટિન્યુ કર્યું ને, તો અત્યારે ગેસ એસિડિટી શું છે ને એ મને પોતાને જ ખબર નથી. અને અત્યારે હું બહારની કઈ પણ પ્રોડક્ટ, અરે કઈ પણ જમું છું, બાર હોટલમાં જમીને આવીએ, પ્રસંગમાં જમીને આવીએ, કઈ પણ ચાઇનીઝ પીઝા ખાઈને આવીએ, તો પણ ક્યારેય ગેસ એસિડિટી મને પોતાને થતી નથી. એટલું બેસ્ટ જબરજસ્ત રિઝલ્ટ મને આ પ્રોડક્ટ થી મળેલું છે. ઓકે અને દોસ્તો, એ મળ્યા પછી તમે જોઈ શકો છો એમને છેલ્લા કેટલા એ વર્ષથી તકલીફ મળ્યા હતી. પછી મને કેટલા વર્ષની 15 તકલીફ હતી? વર્ષથી 15 વર્ષની તકલીફ. 15 વર્ષ. એક વર્ષની આપણી એમઆઈ લાઇફસ્ટાઈલ કંપનીની જે બે બ્રાન્ડ છે, એક છે એલિમેન્ટ્સ વેલનેસ અને એક છે ઓન એન્ડ ઓન. એ ઓન એન્ડ ઓન ની 95 હેલ્થ ડ્રિંક આવે છે, જે પીવાથી અને એલિમેન્ટ્સ વેલનેસ ની લિવરગેઇન કેપ્સ્યુલ અને લિક્વિડ લેવાથી સળંગ 1 વર્ષ આ લેવાથી એમને અત્યારે 15 વર્ષ જૂની પ્રોબ્લેમ નું સોલ્યુશન થઈ ગયું છે. અને પહેલા એવું કે છે કે હું બહારનું ખાઈ નથી યસ. શકતી, પણ અત્યારે તમે જોઈ શકો છો કે મેડમ કહે છે કે બધું જ પિઝા કે કોઈ બી ચાઇનીઝ કે હોટેલનું, પ્રસંગનું, તીખું તળેલું બધું જ ખાઈ શકે છે. તો ખરેખર એક મિરેકલ રિઝલ્ટ છે, રાઈટ? ઓકે મેડમ, બોલી શકો તમે. હા, મને આ પ્રોડક્ટ ઉપર એટલો વિશ્વાસ આવ્યો છે ને કે લોકો 100% નહીં, હું તો 1000% કહું છું કે પ્રોડક્ટ તો માર્કેટની નહીં પણ આ જ લેવાય એમ. કેમ યસ. કે એની સિવાય મને બીજો બી પ્રોબ્લેમ હતો ને, જે એલોપેથી થી થયો તો, એ બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન બી મળ્યું છે. અને અત્યારે હું મારા ઘરમાં મારી છોકરી બેબી બે નાની છે, જેમ કે એક 15 વર્ષની છે અને એક 12 વર્ષની છે. એ લોકોને પણ હું જે પણ કફ મિલ્ક છે અને ન્યુટ્રીલાઇફ આપણું ઓન એન્ડ ઓન એલિમેન્ટ્સ ની જ પ્રોડક્ટ આપું છું. એમને ક્યારેય મેં એલોપેથિક દવા આપતી જ નથી. છેલ્લા 3 વર્ષથી ઘરમાં એલોપેથિક દવા બંધ થઈ ગઈ છે મારે. અને જેમ કે નોર્મલી તાવ હોય, કઈ પણ હોય, તો બસ એલિમેન્ટ અને ઓન એન્ડ ઓન, બીજી કોઈ પ્રોડક્ટ ઘરમાં આવતી નથી. જોઈ શકો છો દોસ્તો તમે કે એક વખત રિઝલ્ટ લેવાના કારણે મેડમને એટલો વિશ્વાસ અને ટ્રસ્ટ આવી ગયો પ્રોડક્ટ ઉપર, તો અત્યારે એમના પરિવારની અંદર પણ
આપણી એલિમેન્ટ્સ વેલનેસ અને ઓન એન્ડ ઓનની પ્રોડક્ટ યુઝ કરે છે. હવે ટ્રસ્ટ અને વિશ્વાસની વાત અલગ વસ્તુ છે, પણ કહેવાનો મતલબ એ છે કે આ આયુર્વેદા પ્રોડક્ટ છે. આયુર્વેદા પ્રોડક્ટ આપણને પહેલી વસ્તુ કે યસ. શરીરની અંદર નુકસાન નથી કરતી, અને જે પણ વસ્તુ છે અગર થોડો લોંગ ટાઈમ આપણે લઈએ છીએ તો નાના મોટી બીમારી આપણને મટી જાય છે. તો શું મેડમ, આપણે ઘણા બધા લોકો એવા છે જેમને ગેસ એસિડિટી નો બહુ ભયંકર પ્રોબ્લેમ હોય છે, રાઈટ કે નહીં? તો તમે એમની માટે શું કહેવા માંગશો? હું તો એમ જ કહું કે એ લોકોએ ક્યારે એલોપેથિક દવામાં જવું જ ના જોઈએ. એ ક્યારેય મટતી જ નથી. બસ આયુર્વેદિકમાં અને આપણી એલિમેન્ટ્સમાં એનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. હા, પણ લોકો શું કરે છે કે એક બોટલ લીધી કે 2 બોટલ લીધી, મહિનામાં પૂરી કરીને બેન મને રિઝલ્ટ નથી મળી, તો એમ રિઝલ્ટ નથી મળવાનું. આ છે એકદમ પ્યોર આયુર્વેદિક પ્રોડક્ટ, જે તમને ધીમે ધીમે મૂળમાંથી અસર કરીને મટાડે છે. તમને મળ્યું હોય અને તમે એમ કહો બંધ કરી દીધી, 1-2 બોટલ લેશો તો કઈ એ મટવાની તો છે નહીં. 5-10% મળશે, 25% કદાચ મળશે, અને તમે એને બંધ કરીને પછી એલોપેથિક ચાલુ કરો છો, પછી કે મને રિઝલ્ટ નથી મળ્યું. તમે પોતે નેગેટિવ થાવ છો ને બીજાને બી કરો છો, પણ એવું ના કરો. અને પ્લીઝ આપણે શું કે એલોપેથિક કરતા આયુર્વેદિક આપણું બેસ્ટમાં બેસ્ટ છે. તો એને થોડું લોંગ ટાઈમ સુધી એને કન્ટિન્યુ રાખો, તો તમારું જે બી પ્રોબ્લેમ હશે ને એનું સોલ્યુશન આવશે, અને તમને પોતાને રિઝલ્ટ મળશે તો તમે બીજાને સજેસ્ટ કરી શકશો. જેમ કે યસ, મેં પોતે વર્ષોથી લેતી. હા. યસ, મેડમ નો કહેવાનો ઇન્ટેન્શન એ છે કે ઘણા બધા લોકો એલિમેન્ટ્સ વેલનેસની પ્રોડક્ટ તો લે છે, પણ 1 બોટલ 2 બોટલ 10 દિવસ 15 દિવસ લીધા પછી બંધ કરી દેતા હોય છે, અને એવું કહેતા હોય છે મને રિઝલ્ટ નથી મળ્યું. પણ ખરેખર એવું રિઝલ્ટ ના મળે. આ એક આયુર્વેદા છે. આયુર્વેદા હંમેશા પ્રોબ્લેમને જડ મૂળમાંથી નીકાળવાનું કામ કરે છે. તો અગર તમને લોંગ ટાઈમથી પ્રોબ્લેમ છે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 15 વર્ષની પ્રોબ્લેમ છે, તો તમે એવું ના વિચારી લો કે 15-20 દિવસમાં મટી જશે. કન્ટિન્યુ તમારે 3 મહિના, 6 મહિના, 12 મહિના પ્રોડક્ટ લેવી પડશે. જે મારો લેવી પડશે. એક્સપિરિયન્સ નથી, ખુદ મેડમનો એક્સપિરિયન્સ છે, જે મને શેર કરી રહ્યા છે, રાઈટ? ઓકે. તો આ જ રીતે અગર તમને પણ અગર ગેસ એસિડિટીનો કે પછી લીવરનો લાગતો કોઈ પ્રોબ્લેમ છે, તો તમને પણ 95 એલિમેન્ટ્સ વેલનેસની લીવરગેન કેપ્સ્યુલ એન્ડ લિક્વિડ હું તમને સજેસ્ટ કરવા માંગીશ કે તમે પણ લો, તો તમારી હેલ્થ જે અત્યારે છે એના કરતા પણ સારી સુધરી જશે, અને તમે જલ્દીથી તમારી બોડી રિકવરી થઈ જશે, રાઈટ? ઓકે. સો થેન્ક યુ સો રાઈટ. મચ મેડમ, તમે તમારો ટાઈમ આપ્યો એની બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ મેમ.